નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા અને યોગ્ય ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા તેજ બનાવી છે. આજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સત્તા જાળવી રાખવા માટે ભાજપે કમર કસી છે. આજે શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તરસાલી વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં સવારથી જ કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ આ સમયે હાજર રહીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને દક્ષેશ માવાણી સહિતના પ્રદેશ નિરીક્ષકો સાથે બેસીને દાવેદારોની વાતો સાંભળી હતી. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા અને અત્યાર સુધી કરેલી પક્ષની કામગીરીના રિપોર્ટ સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. પક્ષની ગાઈડલાઈન મુજબ શિસ્ત અને સક્રિયતાના આધારે જ ટિકિટની ફાળવણી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તરસાલી સહિતના અન્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અને અનુભવી કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 બાય 1 બધા જ કાર્યકરોને સાંભળવાના છે. જે ઈચ્છુક હશે ટિકિટના એને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે અને હું પૂર્વ મેયર છું દક્ષેશ માવાણી. એટલે અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે અને 1 બાય 1 બધા જ કાર્યકરોને સાંભળવાના છે આખો દિવસ અને કાલે. અત્રે નોંધનીય છે કે નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી આ સેન્સનો રિપોર્ટ હવે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા બાદ હવે વડોદરા મહાનગરપાલિકાના જંગમાં કયા લડવૈયાઓ પસંદ થાય છે તેના પર શહેરના રાજકારણીઓની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.